પ્રધાનમંત્રી મોદીએ બેટ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણની કરી પૂજા અર્ચના 980 કરોડના ખર્ચે તૈયાર થયેલા સુદર્શન સેતુ બ્રિજનું પીએમ મોદીએ કર્યું લોકાર્પણ. કડકડતી ઠંડીનો ચમકારો યથાવત. રાજ્યના 6 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે. નલિયામાં સૌથી નીચું 10 ડિગ્રી તાપમાન. હજુ 2 દિવસ લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફવર્ષા યથાવત. જોશીમઠમાં જામ્યા બરફના થર. કુલ્લુ અને મનાલીમાં પણ બરફવર્ષાથી જનજીવન પ્રભાવિત. ઓગણત્રીસમી ફેબ્રુઆરીએ મળી શકે છે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક. 100 ઉમેદવારની પ્રથમ યાદી થઈ શકે જાહેર. પીએમ મોદી અને અમિત શાહનું નામ પ્રથમ યાદીમાં હશે તેવો સૂત્રોનો દાવો. પ્રધાનમંત્રી મોદી આજે કરશે 110મી વખત મન કી બાત. સવારે 11 વાગ્યાથી મન કી બાત કાર્યક્રમનું થશે પ્રસારણ.